5 વર્ષથી વસ્તી નહોતી તો માનતા રાખી, ભુવાએ બહુ કર્યા પણ કંઈ ફરક નહોતો પડતો. પછી બારે જે આવ્યા ખુખાર મેલીએ તો પછી કામ થઈ ગયું. 2 અત્યારે જુડવા છોકરા આપ્યા છે, એનું નામ રાખવાનું છે. મૂળા ને બુડા બહુ બાંધે તમારી. બહુ પેલા ખાવાના મૂડા ના હવે નારિયેળ નો પેલા એમાં બધે ને હવે મૂળા પછી મુદત આલતા મુદત આલે 3 મહિનાની આલે. ફરી વાર એ બાધા છૂટી કરી દે ને ફરી વાર બોલાવે. ફરી વાર પછી 3-4 મહિના બાધા લેવાના કેટલા પૈસા લે? એ તો એવું કહેતા હતા કે તમારે 1400-1500 રૂપિયા જેવું થાય એમ. બાધા ગાંધીનગર. લેવાના તે છૂટી કરવાના તે. મારે કોઈની નિંદા નહીં કરવી, પણ આ બધા જે કરે છે ને એમનું બંધ કરાવી દઈશું રે. તમારે બાધા લેવા જાવ એના પૈસા આલવાના, છૂટી કરવાના આલવાના. મેં તને બાધા આલી? ના બાધા નહીં. માં તમે પ્રવચનમાં એવું કીધું હતું કે જુડવા છોકરા હું 2 લઈને આવીશ, પણ માં હું બેઠો તો મને એવું મગજમાં થઈ ગયું કે સારું મને જ લાગે કે મારા 10 જુડવા છોકરા એમ. શ્રીમંત પત્યો એ ફરી અમે કપડાં પણ લાવી દીધા હતા છોકરાના. શ્રીમંત પત્યા ફરી થેલો ભરીને અમે કપડાં લાવીને મેકી દીધા હતા છોકરાના. પ્રવચનમાં બોલી હતી જુડવા દીકરા લઈને આવીશ. હા ને કે છે ખૂણામાં બેઠો બેઠો હું સાંભળતો ને શું કેતો કે મને જ આવશે કદાચ. હા મને જ. તો લ્યો આ મારા બોલ, આ બીજા જુડવા હજુ ત્રીજા છે કે નહીં? હજુ લઈને આવીશ. હજુ બીજા 4 લઈને ના આવું તું મેલેડીને. 2-2.5 વર્ષ થઈ ગયા માં, પણ આ પહેલી વખત તમારા ગાદી ઉપર આવ્યો. પહેલી 2.5 વર્ષથી 2.5 વર્ષથી તો બિલત પાર્ટીએ ચાલતી હતી ને એ તાણનો આવું છું. તારનો કોઈ દા ગાદી પર આવ્યો? ગાદી પર નહીં તું આવ્યો. ચો બેસતો તો? અહીં આગળ જ તે પાછળ જ તે હમણાં પ્રવચનમાં કીધું ને, પહેલી વખતમાં અહીં બેઠો આગળ જ પહેલી જ વખત. હમણાં પ્રવચનમાં શું કીધું હા કે આગળ બેસતા હોય કે પાછળ બેસતા હોય, પણ જો મારો અવાજ જતો હોય અને ભાવિક ભક્ત કદાચ મનથી અને મારી વાતને મારું પ્રવચન ધ્યાન દઈને વાપરતો હોય ને, એની મારી કૃપાનો વરસાદ થાય ને. થાય તે ખાલી મનમાં વિચાર્યું કે માં 2 દીકરા મને આલજે, તો આ 2 દીકરા તને આલે, બોલ તારી જોડે પૂરો કરાયો. આવું મેલેડી કહું. હા માં કપડા લાઈન મેકી દીધા કહું છું માં. ઠેલો ભરીને કપડા લાઈન મેકી દીધા હતા. કપડા લાઈન મેલ દીધા હતા. હા કેટલો વિશ્વાસ જોજો. અને નામકરણ કરવા. જો એકનું તો હું ભગવાન ઉપરથી નામ પાડીશ. હો, હા વાંધો નહીં. એકનું નામ રામ. રામ માં રામ. બીજાનું નામ કાર્તિક. કાર્તિક. બસ. હા પણ બેનું નામ શંકર જોડથી લઈને આવી. આવું મેલેડી કહું છું. રામ મારી રામ. અને તારી પર શંકર ભગવાનની કૃપા દેખાય છે. આવું માતા કહું. હા મારી રામ. શંકર ભગવાન માણસ છે આ. કોણ માણસ? હા માન. હું બહુ માનું છું, સેવા બહુ કરી છે કોની? શંકર ભગવાનની. એમના મંદિરમાં પોતું બી મારતી હતી હું. શંકર ભગવાનના મંદિરમાં પોટું મારતી તું? હા. તો એ જ શંકર ભગવાનને પૂછી અને એકનું નામ રામ ને એકનું નામ કાર્તિકે આલ્યું. આવું મેલેડી માતા કહું. જા તારા શંકરના આશીર્વાદ ફળ્યા. હા. કોઈ ધામ કોઈ પણ મંદિર હું નહીં કહેતી, ખાલી અમથી હાવેણી વાળી હોય કે અમથો કચરો પડ્યો લેવો હોય સાઈડમાં મૂક્યો હોય ને, એનું દેવ રવા દે. એના ગમે તે રૂપે ગમે તે ટાઈમે એને આપી જ દે. આ શંકર ભગવાનને એ વાતનો એનો સંદેશો આલવો હતો ને કે તારી સેવા એડે નહીં જવા દીધી, એટલે મને મેલેડીને શંકરે બોલાવી અને શંકર જોડથી નોમ લઈને મેં મેલેડીએ આલ્યું. માં મેના લોક બહુ મારતા હતા, તને છોકરા નહીં થવા દઉં કે. એવું કહેતા મારો હતા? વિશ્વાસ હતો મારી મા ઉપર. દુખિયારાની તો હું માતા છું. એ મેણાવાળાને જવાબ આલ્યો અને કે મારી માતા એક નહીં પણ 2 આલ્યા. હા, માતા નહીં આંખો ખુલી હોય એની જોઈ. તું તાર મેસય ના લગાવતી, નજરે નહીં લાગવા દો. જા એટલે કે મેસ લગાવ. થી આવું છું. શું માનતા રાખી હતી? મારા માનતા હતી નાના છોકરાની કોઈ સંતાન નથી. મારા 18 વર્ષથી થઈ ગયા હતા લગ્નના. મેં દવા બી ઘણી કરાવી પણ દવામાંથી કંઈ ફેર પડ્યો નહીં. મેં 5 વર્ષથી પછી દવા નથી કરાવી. પછી એક કાકા હતા, સુરેશ કાકા, મારા ત્યાં નોકરી કરતા હતા. એ કાકા મને કીધું કે ત્યાં તમે એને લઈ જાઓ તો કાર મેલડીએ. તો કાકાની હંગાતે હું આવ્યો. પછી 1 વર્ષથી હું આવું છું. પછી માતાજીએ મને દીકરો આપ્યો.
હા દીકરો આલ્યો એટલે હા 18 વર્ષે 18 વર્ષે દીકરો આપ્યો મારે. ડૉક્ટર કીધું એમ કહેતા હતા કે થશે નહીં. રિપોર્ટો ઘણા કરાયા પણ એમાં બધું નોર્મલ જ આવતું હતું. અને ડોક્ટરે ના પાડી દીધી. ના પાડી દીધી કે બાળક થશે નહીં. તારા મિત્રના કહેવાથી તે મારા ખુખાર મેલડીના સાનિધ્યમાં હા. ખાલી આવી અને પ્રાર્થના કરી હા અને રવિવાર ભરવાનું ચાલુ કર્યું એટલે તને 2 મહિના નહીં ત્યાં એનું ફળ દેખાવાનું ચાલુ થયું. હા કેટલા મહિને? 2 મહિને માતા. 2 મહિને. અને આ વાત સાચી. વર્ષે દીકરો આલ્યો ને વર્ષે તો હા, આ બાધા કરવા આવ્યો છે. હા માં એટલે મારા સાનિધ્યમાં જે પણ સાચા હૃદય વિશ્વાસથી આવે એને વરસ નહીં થતું અને હવાશેર માટીની ખોટ દીકરાની ખોટ હોય ચાહે દીકરીની જોતી હોય હું પૂરી કરું ને કરું જ આ વાતે હા, સાબિત થાય છે. હા, ભલે 18 વર્ષ થયા હોય કે લગ્નના 25 વર્ષ થયા હોય હા માં પણ વિશ્વાસ હોય ને તો ડોક્ટરે ના પાડી હોય ને તો 70 વર્ષે ને 60 વર્ષે દીકરો આલું એ મેલડી છું. હા માં એવા આપ્યું. ઇતિહાસોમાં પુરાણોમાં પેલા આનું આવા નામ ઇતિહાસો પાડવાનું. બન્યા છે. નામ પાડવાનું છે મારે. એનું નામ પાડવું છે. હા માં કોઈ વાંધો નહીં. તમારે યુપી બાજુ નામ ફરવા જવું પડશે મારે. હા તો એનું નામ હવે યુવરાજ. બસ હા હા માં, બરોબર. હા માં હવે આવે છે દેવગઢ બારિયા તાલુકાના નાથોડી ગામથી. અમારે જશોદાબેન નામ છે, મારા શાળાના દીકરાની વહુ છે. એમને ખેંચ આવી ગઈ હતી એટલે મેં ગોધરા સિવિલમાં લઈને આવ્યા. અન્ય સરકારી દવાખાનામાં લઈ ગયા તો અમને કીધું વડોદરા લઈ જાઓ એસએજી હોસ્પિટલમાં. એસએજી હોસ્પિટલમાં ગયા એટલે તો ડેટ જાહેર કરી. ડોક્ટરે કે આ મરી ગયા છે અને હવે તમારું કશું કામ ન લાગે, જતા રહો. તો મારે ઘેરથી લલિતાબેને માનો વિડીયો કાયમ જોવે છે ને રવિવારે અહીંયા આવે છે એટલે એમણે સુતા માની મોનતા લીધી કે એ ખોખાર મેલડીમાં મારા ભત્રીજાની વહુ સારી થઈ જશે તો તમારું શ્રીફળ ચુંદડી અને પેડા ચડાવવા એને જાતે લઈને આવીશ. તો અત્યારે સારી થઈ ગઈ. અને એ સમયે તમે કેટલા દવાખાના ફર્યા? એ સમયે ઘણા દવાખાના એ પડ્યા. બધા દવાખાનામાં શું કીધું? આગળ ડેટ થઈ જશે. મરી ગયા છે? હા, મરી જશે. એમના શરીરમાં જીવ રહ્યો હતો જ નહીં સાહેબ. બરોબર. હતો જ એટલે એવા નહીં. સમયે તમે વિડીયો જોઈને જી કુંખાર મેલડીમાંની માનતા માનતા માની. શું માનતા રાખી? તમારી ચુંદડી, શ્રીફળ, ફૂલનો હાર, અગરબત્તી અને પેડા ચડાવીશું માતા. કેટલા ડોક્ટરે એવું કીધું હતું કે આ બેન મરી ગયા છે, એક્સપાયર થઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે. એવા કેટલા ડોક્ટરો એવું કીધું હતું કે આને લઈ જાઓ. ચાર દવાખાના. હોસ્પિટલ અલગ અલગ જગ્યાએ તમે લઈ ગયા જી માતાજી. તો શું કીધું? બધી 4 જગ્યાએ ડેટ થઈ ગયા છે કે લઈ જાઓ ઘેર. લઈ જાઓ. અને પછી તમે અમે માનું નામ માનતા રાખી હાજી. અને માનતા રાખ્યા પછી આ મરેલી વ્યક્તિ મરેલી ભાઈ આ ઊભી થઈ નહીં આવી એમ કેવું છે. હા માડી, હા માડી, હા હા માડી. એક કદાચ એક દવાખાનું એક હોસ્પિટલ ભૂલ કરે પણ 4 હોસ્પિટલે જાતે કહે છે ફર્યા અને 4 જગ્યાએ એવું કહે છે કે જીવ નહીં લઈ જાઓ ઘેર અને 4 જગ્યાએથી લઈ ગયા પછી માનતા રાખ્યા પછી જો આ આ જશોદાબેન. એટલે કહે છે કે મરેલા મરદા ઉભા કરે એનું નામ મેલડી. એટલે હું મરેલા લઈને ના આવતા પાછા. આ તો એમનો ભાવ હતો ઘેર બેઠા. ભલે રામ. હા, અમને ઘણો વિશ્વાસ છે માતાજી. હા હા એ બચાયો. તો તમારા વિશ્વાસ ટકાવવા માટે જ, પ્રમાણ રાખવા માટે જ મેં કામ કર્યું. અને તે પાછો એક વિડીયો જોઈને માં બાકી એ પહેલા તમે નતા એક જ રવિવાર આવ્યો તો 4 મહિનો આગળ એક જ વિડીયો જોઈને તમારું સ્મરણ કરલો માં. આખો જીવ નવું જીવનદાન આ નવું જીવન દાન આલ્યું અને મારું માતાજી કલ્યાણ કરે જ છે. હું વિડીયો જોઉં છું ને તોય માં મારું ઘણું કરે છે. ખાલી ઘરે બેઠા હા, ઘેરે બેઠા બેઠા બી કરે છે માં. મારે જે જોઈએ છે તે હું માનું આરાધના કરું તો માં મને સપનામાં આવીને બી કહી જાય છે મને કે આ તારું થઈ જશે એમ. ભલે રામ. આ શક્તિમાં હનુમાન મરમરા માતાના રામ રામ. ઝાલા ભાવેશ. હું ઠાસરા તાલુકાના ડાકોર નજીક રાજપુરની મુવાડીથી આવું. લોહીની ટકાવારી ઓછી હતી. એ ડૉક્ટર એવું કહેતા હતા કે ઓપરેશન કરવું પડશે, બાળક બચશે ને એવું કહેતા હતા. એ અમે પછી લોહીની ટકાવારી ઓછી હતી. ડૉક્ટર સીઝર કરવાનું કહેતા હતા. તો પૈસાની સગવડ પણ નથી મારી જોડે. 50,000 રૂપિયા કીધા હતા. ત્યારે કઈ આશરો નહોતો માળીનો. તે તારે માનતા રાખી અમે મારા પત્નીને બે કે આટલું મારું કામ થઈ જાય તો આ થઈ. અને થોડી વારમાં જ લોહી પણ નહોતું મળતું તો એ પણ મળી ગયું. અને માનતા શ્રીફળ ચુંદડી અગરબત્તી 2 જણાએ મારી દીધું.
અને માડીના સાનિધ્યમાં નામ પડાવવાનું રાખી દીધું. ઓપરેશન ના કરાવવું પડ્યું? ઓપરેશન ના કરાવવું પડ્યું બરોબર. એટલે એ સમયે તમે દવાખાને લઈ ગયા તો ડોક્ટરે એવું કીધું કે એમની લોહીની ટકાવારી ઓછી છે, હોય. એના કારણે બાળકના જીવના જોખમ છે. જોખમ છે એમ. એટલે તમે એ ટાઈમે ખૂંખાર અને- મેળવીમાંની માનતા રાખી. અને થોડા ટાઈમમાં જ ડોક્ટરે કીધું કે તમારે નોર્મલ ડિલિવરી થઈ ગઈ. ચિંતાજનક વાત હતી પણ માનતા રાખી હા એટલે બધું સારું થઈ ગયું. હા એટલે દીકરીની માનતા પૂરી કરવા આયા ને હા નામકરણ કરવા. હા નામ પાડવાનું કોણે? મેં કીધું તું કે તમે કર્યું. તમે તમારા મનથી એવી માનતા રાખી? મનથી માનતા રાખી. બાકી એમ હું પરાણે કોઈને ક્યાંથી નામ પાડવાનું, કોઈ વાંધો નહીં. એ પ્રમાણનું નામ, એનું નામ સંધ્યા. સત્ય. રામ રામ. રામ. હા રામ હરિ રામ. હું આણંદથી આવું છું. પપ્પુભાઈ લાલજીભાઈ વણજારા. મારો દીકરો રાહુલ છે. અમે વર્ષથી તમારા સાનિધ્યમાં આવીએ છીએ અને વિડીયો જોઈએ એવું હરખ થઈ ગયું કે મારા બાબાનું નામકરણ કરવાનું મા જોડે. ખુશી ઉમંગ થઈ ગયો અમને કે ના મા જોડે જ નામ પડાવવું છે અમારે. બરોબર. મનથી તમે એવી ઈચ્છા કરી હતી કે દીકરો મનથી. આપે કે દીકરી, પણ નામકરણ ખૂંખાર મેળવીમાં જો હા કરાવશે. હા હા એટલે દીકરો આવ્યો. દીકરો